પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી દરેક પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો, અતિ હોશીલા યજમાન બહેનો, મેમનગર વગેરે દૂર દૂરથી પધારેલા દરેક સત્સંગી બહેનો તથા વાલા સર્વે સત્સંગી બહેનો, આજે તો આ કથામૃતની પૂર્ણાહુતિને આરે પહોંચી ગયા. વાલા બહેનો, ભગવાનના ચરિત્રો ખૂબ છે. આજે તો રેખાબેને તમને સર્વોપરી મહારાજ વિશે પણ ઘણી ઘણી વાતો કરી અને બાળ ચરિત્રોની ખૂબ ખૂબ વાતો કરી. મેં તમને પહેલે દિવસે જ કીધું હતું કે મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે અમારા બાળ ચરિત્રો જેવા ચમત્કારિક છે એવી એકેય કથા ચમત્કારિક નથી. તો આવી દિવ્ય દિવ્ય કથા 2-2, 2.5, 3 કલાક સુધી એક ધારા ગંગા પ્રવાહની જેમ આપણે સાંભળીએ છીએ. અને આવા બાલ પ્રભુના લીલા ચરિત્રોની કથામાં આ યજમાનોએ પોતાની સદલ લક્ષ્મી વાપરી અને બહુ સારો એવો લાભ લીધો છે. હજી આપણે બીજા 17મા પર્વને આવવાને 1 વર્ષની વાર છે. ત્યાં અમારા હંસાબેન વઘાસિયાએ ખૂબ શુભ સંકલ્પ કરી લીધો છે. આમ તો ગઢ જૂનો ગિરનાર અને હાવજડા હેંજળ પીવે એ જુનાગઢના છે. હા, એટલે જુનાગઢના ભક્તો છે ને બહુ સિંહ જેવા સુરવીર હોય ને, તે 2-2 ડગલા 5-5 ડગલા આગળ હાલે. બરાબર. તો આ ભક્તોનું ઘર કેટલું દૂર. અમારે ઉષાબેન ડુંગરાણી તે દિવસે પણ આવ્યા હતા, આજે પણ આવ્યા છે. સેટેલાઇટ તમને ખબર હોય ને. અને આપણે 25-50 કિલોમીટર જવું હોય રોડે તો વાંધો ન આવે, બાયપાસ રોડ. પણ અમદાવાદ શહેર હોહરું આવવું ને જવું ને એ ટ્રાફિક, એ કરતાં 100 કિલોમીટર રોડે જવું સારું. એટલી ટ્રાફિક વેઠી અને અહીંયા આવે. અને બીજું એક, અમેરિકામાં ઘરે ઘરે બાયુને ગાડી આવડે. આપણે બાયુ થોડાક એટલા ઢીલા છે કે ઘરે ગાડીઓ પણ શીખતા નથી ને એટલે મૂંઝાય. નકર તો હું અન્નપૂર્ણાબેન થલતેજ રહેતા હોય, બોપલ રહેતા હોય, શીલજ રહેતા હોય, ભલે ને પુરુષો ધન થઈ ગયા હોય, સાંજે આવે તે પહોંચી જાય. ગાડી નથી આવડતી ને એ થોડી. હવે છે ને ગાડી શીખજો બધાય. બરોબર. ગાડી શીખ્યા વગર હાલે નહીં. ઘરે 2-2, 3-3 ગાડી હોય અને કોઈ દી કાંઈ પુરુષો નવરા રહેવાના નથી. અને હાવ પુરુષો નવરા હોય, હાવ તમે સાચું કહેજો, હાવ નવરા હોય તો એને કોઈને 3 કલાક ટાટીઓ ટકે બેસતા એને આટા મારવા જ જોઈ. લ્યો, અમારે એક બેન આવતા તો બહુ દૂરથી તેના ઘરવાળા ઉપર બેઠા બેઠા ઘડીક જોવે. એ સાંજે કથા પૂરી થાય ત્યાં 5 વખત વેરે જઈ આવે. ત્યારે એ બેને કીધું કે સાનામાના કથા સાંભળતા હોય એ પણ કેટલી કે એ થાકી ગયો કે આટો મારી વળપાસ લાવે. એનો રોજ લાવે. એ કે ત્યાં સુધી બેહે પણ એ બહુ નો જ બેહે. એ તો તમને ખબર જ હોય ને. પણ આટા મારી આવે, પણ આટા મારી આવે, પછી બેસે સાંભળે. અને આપણે બાયુને તો બોલો તમને 5-5 કલાક એક પલોઠીએ બેહાઈ રહ્યા હોય તો મજા આવે કે નહીં? હા, એટલે પ્રેમ લક્ષણા ભક્તિ ગોપીઓને વરી છે. જો ને વંદરાવરમાં વાંસળી વગાડી રાત્રે શરદ પૂનમી રાતને બધી ગોપીઓ દોડી. આવ્યો એકે ગોપો? અને આવ્યો વાત ગોપા થોડાક તો વ્યાસજી ભાગવતમાં લખે કે ભાઈ થોડાક મુમુક્ષુ ગોપાઈ દોડી દોડીને આવ્યા. એક ગોપો નો આવ્યો અને બધી ગોપીઓ આવી. એટલે પ્રેમ લક્ષણા ભક્તિ જેમ બહેનોના હૃદયમાં જલ્દી પ્રવેશે એમ શાસ્ત્રમાં પુરુષોને એવા પ્રેમ લક્ષણા ભક્તિ હોય. અમુક ન હોય એવું નહીં જવલ્લે, પણ આ તો વાત છે. એટલે હું વાત કરું છું ગાડી શીખજો. હું તો જે બાઈઓ આવે ને ઘણા ને વઢું છું, ગાડી વાળાની વહુ થઈને ગાડી શીખતી નથી. હા, એક બેન આ તો રમૂજમાં, પણ ખરેખર
હવે તો બધાય દીકરીઓ હોવારું મોટા નાના એટલે કહેવાનું શું છે કે ક્યાંક સત્સંગ હોય, ક્યાંક સભા હોય, ક્યાંક કથા, અરે વ્યવહારિક કામે જવું હોય તો તે અટવાઈ ન પડો, બરોબર. ગાડી ઘણી છે પણ ક્યાં જવું, અડધું પુરુષોનું કામ તમે કરી આવો. વ્યવહાર સાચે એવો ક્યાંક જવું હોય તો જઈ આવો, બરોબર. ગાડી હોય તો રોલે તો પુરુષો આવે થઈ જવાય. એટલે તમે પુરુષોની ચહચારીણી છો, એટલે તમારે વ્યવહારના મદદ માટે, પુરુષોની મદદ માટે પણ ગાડી શીખવી પડે. અને પછી પાછી સત્સંગમાં કાંઈ લાગે. આ ટકોર છે, પોર કેટલાને ગાડી આવડતી હશે જોજો. અને ગાડી શીખતા 14 કે 15 દિવસ થાય. અમારે આ મંડળમાં 10 બહેનો ગાડી ચલાવે છે, 10. બધાય 14 દિવસ શીખ્યા છે, કોઈ 15 દિવસ અને કોઈ 14 દિવસ. આ અમદાવાદમાં રેખાબેન 14 દિવસ ગાડી શીખ્યા છે, બીજા બધા અમરેલીમાં શીખ્યા લ્યો. અને અહીંયા અમારે મુક્તાબેન વકીલ, એને ઘરે અમારો ઉતારો, રેખાબેન ગાડી શીખ્યા, તે રોજ સવારે આટો મારવા લઈ જાય. અને મધુભાઈ વકીલ કે બીસો નહીં રેખાબેન, આખું વીસીને રોડન બોડન જવા દો, હું વાહે સૌ તમ તાર જ્યાં ત્યાં ફટકાડો, ભલે ગાડી ભાંગી જાય અને ભલે કાંઈક થાય તો હું વાહે ઊભો છું, બીસો નહીં, નહીતર ગાડી નહીં આવડે. બધા કરતા પરફેક્ટ ગાડી આવડી ગઈ. 1-2 વખત વકીલ સાહેબની ગાડી ભટકાડી, પણ હવે બસ હાંકી હોય તો હાંકી એક લ્યો. એટલે આમ હિંમત દેનારા હોય, નકર કે ભટકાડતા નહીં, હો ધીરક ધીરક, તો એને આવડે નહીં. એટલે વાલા બહેનો, આ બહેનો જો તમારી દીકરીઓ છે એટલે તમને ઘણી હેલ્પ કરે છે. મારું કહેવાનું ઈ છે, તમ તાર મંદિરના બહેનોને ક્યાંય ગાડીમાં ન ફેરવો કઈ જરૂર નથી, એ જ હાકે છે. પણ આ તો તમારી સગવડતા માટે આટલી ટકોર કરું છું. વાલા બહેનો, આવા સર્વોપરી મહારાજ મળ્યા છે. અને આવી રૂડી કથા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર કરે પુરુષ પ્રબોધ રડા પુરુષને, કરે સ્ત્રીયા સ્ત્રીયાને ઉપદેશ. રૂડી ઉદ્ધવ મતની કહું રીતડી રી. આવી આપણા સંપ્રદાયની રૂડી રીતિ ભગવાને સ્થાપી છે, જે કોઈ યુગમાં પુરાણમાં ક્યાંય નહોતી. જુદા મંદિરો, જુદી કથા. જે અધિકાર મહારાજે પુરુષોને અને સંતોને આપ્યો, તે જ અધિકાર મહારાજે બહેનોને આપ્યો. ઘણાને એવું કહેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોનો તિરસ્કાર, બહેનોને અઘર્યો અઘર્યો કરે, ત્યાં જવાય એવું નથી. સમ અધિકાર આપ્યો. ભગવદી દીક્ષા, જે શાસ્ત્રમાં ભગવદી દીક્ષાનો મહિમા લખ્યો છે, એવી જ ભગવદી દીક્ષા બહેનો પણ લઈ શકે છે. પુરુષોના મંદિરો જુદા, એમ સ્વતંત્ર બહેનોના મંદિરો. વ્યાસપીઠે સંતો કથા કરે એમ મર્યાદાપૂર્વક બહેનો પણ આવી રીતે કથા કરી શકે. આ વ્યવસ્થા ભગવાન સ્વામિનારાયણે જ કરી છે. બાકી તો તમને બધાને ખબર છે કે દરેક સંપ્રદાયોમાં બધોય ખીચડો ભેગો છે, બરોબર. તો આવી તો ઘણી ઘણી સ્વામિનારાયણ ભગવાનની વિશેષતાઓ છે. જીવ પ્રાણી માત્રના ભગવાને ભોગવા વગર કર્મ બાળી દીધા. એવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન છે કે આપણે જ્યારે વ્રતમાન ધરાવીએ ને, તમને બધાને કંઠી બાંધે, કાળ માયા પાપ કર્મ એમ દુતા ભય. સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે જે દિવસે વ્રતમાન ધરાવીને જીવ કંઠી પહેરે, તે દિવસે એના કરેલા 1 કરોડ જન્મના કર્મ માફ. કરોડ જન્મના કર્મ માફ છે. કોઈ ભગવાન બ્રહ્માંડમાં આવો કરોડ જન્મના કર્મ ભોગવા વગર એને બાળી નાખે એવા એક આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. કેટલા જન્મ આપણે ધારણ કર્યા ને ત્યાં શું કર્મ કર્યા એ આપણને ખબર નથી. પણ તમે વચનામૃતના અભ્યાસી છો, એમાં મહારાજે લખ્યું કે સમુદ્રમાં જેટલું પાણી એટલું માતાનું દૂધ ધાવીના જીવ આવ્યો. હવે એક નાનું બાળક એની માને કેટલું ધાવે એક જન્મમાં, પછી એવો બીજા, પછી ત્રીજા, કેટલા જન્મ ધારણ કરે. સમુદ્રમાં પાણી એટલું દૂધ થઈ ગયું તો કેટલા જન્મ ધારણ કર્યા હશે. તો સ્વામિનારાયણ જો ભાગવતમાં વાત આવે છે કે ભગવાન કૃષ્ણ ઉજ્જૈન નગરીમાં સાદીપની ઋષિને ઘરે ભણવા ગયા. પછી ભણી રહ્યા, પછી ગુરુ દક્ષિણા કીધું તો કે ભાઈ તમે નારાયણ છો, મારું કલ્યાણ કરજો. સાદીપની ઋષિએ કીધું. પછી ગુરુ પત્નીને કીધું.
સાદીપની ઋષિની પત્નીને કીધું ગુરુ દક્ષિણા માગો. ત્યારે હવે ઈ ગુરુનો દીકરો 10 વર્ષનો પ્રભાસ પાટણમાં સ્નાન કરવા ગયો, તે બુડી ગયો, દરિયા મરી ગયો. એટલે ગુરુ પત્નીને એનું બહુ દુઃખ રહેતું. એટલે ભગવાને માગવાનું કીધું ત્યારે એમ કીધું કે કૃષ્ણ, તમે બહુ બળિયા છો, તમે ચમત્કારિક છો, તો તમે મને ગુરુ દક્ષિણામાં હું માગું ઈ આપશો કે શું? તો કે 10 વર્ષ પહેલા મારો દીકરો સમુદ્રમાં બુડી ગયો. અત્યારે એ દીકરો હોત તો મારે 20 વર્ષનો હોત, તે મારો દીકરો લઈ આવી દો. એટલે ભગવાન રથ લઈને ભૂમા પુરુષના લોકમાં ગયા. આ વચનામૃતમાં વાત આવે છે. એટલું ઘાટું અંધારું હતું. 1000 સૂર્યનું તેજ ભગવાનના સુદર્શન ચક્રના એક આરામાં હતું. એવા 1000 આરાવાળું ચક્ર એ મૂક્યું એવા ઘાટા અંધારામાં. ત્યારે એક ડૂંભાણું આપણે ન કરીએ એટલો પ્રકાશ પડ્યો. અને એ ભૂમા પુરુષના લોકમાં ગયા. બહુ મોટી લાંબી વાત. ભૂમા પુરુષને કીધું કે ભાઈ સાદીપની ઋષિનો પુત્ર એ અહીંયા આવ્યો છે, આપો. એની માને પુત્રનો વિયોગ બહુ છે, મારે પાછો આપવો છે. ત્યારે ભૂમા પુરુષે કીધું કે ના, તો બહુ જાજા કર્મો છે, એ અહીંયા ભૂમા પુરુષના લોકમાં રહીને એના કર્મો ભોગવે છે. ત્યારે ભગવાને કીધું કે એના કર્મ મુલતવી રાખો, મૂકી રાખો એમ. એ કર્મ મુલતવી રાખો, પણ દીકરો પાછો આપો. એ જીવને મારે પાછો આપવો. પછી પાછો લાવ્યા. ગુરુપત્નીને દક્ષિણામાં આપ્યો. ગુરુપત્ની રાજી થઈ ગયા. કહેવાનું શું છે કે કરેલા કર્મ જીવ પ્રાણી માત્રને ભોગવવા પડે. સાળીમપુરમાં મહારાજ આવ્યા એટલે એક વખત મહારાજ બધાને કંઠી બાંધતા હતા. મહારાજે જાહેરાત કર્યું, હાલો આજ વ્રતમાન ધરાવે એનું કલ્યાણ. તે એક ડોશીમાં બીમાર પડેલા મરવાની તૈયારી. તેના દીકરાનો દીકરો ડોશીમાને તેડી કે ડોશી ઉભે થઈ કે પરિસ્થિતિ નહીં તે કે હાલો એટલે ખાટલો ઉપાડો, સ્વામિનારાયણ આવ્યા છે ને કલ્યાણ હોંગું કરશે વસ્તા બાપુ દરબારમાં. ડોશીમાને લાવ્યા કે બે સ્વામિનારાયણ નજર રાખજો, અમારે ડોશીમાં બહુ દુઃખી થાય. મારે કે પાણી લાવો. હાથમાં પાણી દીધું. મહારાજે ડોકમાં કંટી નાખી. એ માડી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો. ડોશી તો સાંભળે નહીં. એ કે હા ભા, હા ભા, હા ભા એમ કરશું. લ્યો. અને ડોશીમાને ઘરે લાવ્યા. ત્રીજે દિવસે ડોશીમાં બોલવા માંડ્યા, સ્વામિનારાયણ આવ્યા, સ્વામિનારાયણ આવ્યા, સ્વામિનારાયણ આવ્યા. અને ડોશીમાં ધામમાં ગયા. આ પ્રતાપ સ્વામિનારાયણનો છે. આજનો દાખલો દઉં. આજ સવારનો હમણાં બોટાદથી ફોન આવ્યો હતો. એક ડોશીમાં 95 વર્ષના આજ 9 વાગે ધામમાં ગયા અને 1 વાગે એનો અગ્નિ સંસ્કાર થયો. બરોબર યાદ રહે તો હમણાં માયા બેન છે એટલે 2 મિનિટ ધૂન કરાવજો. અને એ 9 વાગ્યા ને એટલે ડોશીમાં કહેવા માંડ્યા, આઘાર્યો આઘાર્યો, ખાટલેથી આઘાર્યો, બધાય જગ્યા કરો, જગ્યા કરો, મહારાજ આવે છે, મહારાજ આવે. એ 95 વર્ષના ડોશી, હલવાનો મેચ નહોતો. હુતા હુતા છાતી પર મહારાજની આવડી હરિકૃષ્ણમાં મૂર્તિ રાખે, વળી પડી જાય, વળી રાખે, હામું જાય, વળી ઘડીક બોલાય, ઘડીક ન બોલાય. આજ સવારે 9 વાગે કે આગા ખસો, જગ્યા કરો, જગ્યા કરો, મહારાજ આવ્યા, મહારાજ આવ્યા, મહારાજ આવ્યા, મહારાજ આવ્યા, જય સ્વામિનારાયણ. 1 વાગે એનો અગ્નિ સંસ્કાર થયો. આજે એક બેનનો એની દીકરીનો ફોન હતો કે આવી રીતે ધામમાં ગયા મારી બા, તે ધૂન કરજો. વાલા બહેનો, એ અત્યારના કાલના પમદીના 5 વર્ષના 10 વર્ષના તો ખૂબ ખૂબ પરચા સ્વામિનારાયણ ભગવાનનું બિરુદ છે. અંતકાળે મારા જનને મારે જરૂર તેડવા આવું. વાલા બહેનો, રેલગાડી આવવાની છે ભાઈ. હા, છુક છુક કરતી ત્યારે સર્વે રોકાઈ જાય. રેલગાડી 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 રેલગાડી. તાલી પાડો, તાલી બજાય. રેલગાડી આવે. આપણે બેસીને અક્ષરધામમાં જવું છે. રેલગાડી છુક છુક કરતી જાય. ઘનશ્યામજી ગાડી ચલાવે, આગળ બેઠીને ભક્તો થોડા પાછળ ખસી જાજો.
તો થોડા પાછળ ખસી જાજો. મજા મજા ભાઈ મજા મજા સ્પીડમાં ચલાવો ગાડી, સ્પીડમાં ચલાવો. છે પાટા સમય થઈ ગયો. છે પાટા ગાડીમાં બેસી જઈએ તો ટળે ભવના આટા ટળે ભવના આટા ભાઈ ટળે ભવના આટા ઠીક. રેલગાડી ચલો રેલગાડી સ્પીડ કરો. રેલગાડી પાટા પર રહેજો, ખડી જાતા નહીં. રેલગાડી અમારે યજમાન ભક્તોમાં ડોક્ટર પ્રિયંકાબેન, વિલાસબેન ધોરાજીયા, વિલાસબેન ગઢિયા. યજમાનો લાગો છો લટકારા રે લાલા, વાલા લાગો છો લટકારા રે લાલા. મારો તો લઈ રાસ જેમ લે છે સૌ ભાઈઓ. મહાપ્રેમી સમાધિ નિષ્ઠ મોંઘી બાઈ હાલો તાળીઓ પાડો ભાઈઓ. મહાપ્રેમી સમાધિ નિષ્ઠ મોંઘી બાઈ મથુરા પાર્વતી અમૃતબાઈ. બાયુનું આવે મથુરાબાઈ, અમૃતબાઈ, તમે બધાય બાયુ. મહાપ્રેમી સમાધિ નિષ્ઠ મોંઘી બાઈ મથુરા પાર્વતબાઈ. વચ્ચે બેસીને વાલો ઝપટી વગાડે મીઠું મીઠું ભાઈ સૌએ આનંદ પમાડે. વચ્ચે બેસીને વાલો ઝપટી વગાડે મીઠું મીઠું ભાઈ સૌએ આનંદ પમાડે. ફરતી ફરે છે બેનો રાસ રમે છે, દર્શન જે છે હરી મનમાં ગમે છે. આવું સુખ પામી બેનો ગઈ હર ખાઈ. પ્રેમી સમાધિ નિષ્ઠ મોંઘી બાઈ, મથુરા પાર્વતી અમૃતબાઈ. મહાપ્રેમી સમાધિ નિષ્ઠ મોંઘી બાઈ, મથુરા પાર્વતી હરે હરે આરે વડોદરામાં જુઓ વડોદરામાં હરે વડોદરામાં જુઓ વડોદરામાં. હે પ્રગટ્યા દિવ્ય રૂપે વાલો બંને સભામાં. પ્રખ્યા દિવ્ય રૂપે વાલો બંને સભા. હરે વડોદરામાં જુઓ વડોદરામાં. કેરો વાળા, ખૂબ કેરો માલકા. હે જ્ઞાન હસે છે હરિ સંત સામો સામા. આરે વડોદરામાં જુઓ વડોદરામાં હરે વડોદરામાં જુઓ વડોદરામાં. હે પ્રગટ્યા દિવ્ય રૂપે વાલો બંને સભામાં. પ્રખ્યા દિવ્ય રૂપે વાલો આરે વડોદરામાં જુઓ વડોદરામાં હરે વડોદરામાં જુઓ વડોદરામાં. આવ્યા મહારાજ, હે આવ્યા મહારાજ, જુઓ રાસ રમવા કાજ. આવ્યો ભક્તનો સમાજ જોવા ઊંચો ચારે કર. પ્રતિમાનો ધારણ પતિત જન ધારણ પતિત જન પાવન સ્વામિનારાયણ સર્વપરી સખૈયા પૂરે પ્રભુ પ્રગટ થઈને પૂરે રહ્યા ઘર કરી શરણે આવે સહુને તારે પાપીજનોના કષ્ટ નિવારે સોયના દિલના દયા હરી કરી કાળમાં કરુણા બહુ કરી કાળમાં કરુણા બહુ કરી સનેડો 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 લાલ સનેડો
પાસે સપૈયા હો બગિયા વન પાસે સપૈયા રહે ધર્મ ભક્તિ ઘન શ્યામલાલ સનેડો 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 હે સનેડો સનેડો હે સનેડો 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 લાલ સનેડો સમજીને સાંભળો લાલ લાલ સનેડો 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 જોઈ રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેરે જાવું ગમતું નથી જોઈ રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેરે જાવું ગમતું નથી જોઈ રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેરે જાવું ગમતું નથી જોઈ રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેરે જાવું ગમતું નથી હે મારે માથે છે જલડાની હેલ રે ઘેરે જાવું ગમતું નથી જોઈ રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેરે જાવું ગમતું નથી જોઈ રસિયો રૂપાળો કસ્તો तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरभौतिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे सुमुक्तावली गोपद श्रीपरिवेष्टितो विजयते गोपालचूडा દરેક સહયજમાન બહેનો આજની કથાની પૂર્ણાહુતિ ઓમ નમો અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. બબ્બે દાણા ચડાવો જમણે હાથે ડાબા હાથમાં રાખી. ઓમ નમો અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી ગોપીનાથાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમઃ. ઓમ નમો અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. પોથી પૂજનમહમ કરીષ્યે. બે હાથ જોડીને નમસ્કાર કરજો. નમવાણી સ્વરૂપાય પાય સત્સંગાધાર હેતવે સાષ્ટાંગ પ્રણતિ સ્તુભ્યમ. કરોમિ નમ્ર ભાવ ઓમ નમો અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. નમસ્કારમ સમર્પયામિ. પોથીજીને હાથ અડાડી અને બધાય નમસ્કાર કરજો. બે હાથ જોડીને ઊભા રહેજો. હવે તમે બધાએ યજમાન પદ સ્વીકારી અને જે કાંઈ આવી રૂડી કથા કરાવી છે એનું જે ફળ થયું તે આપણે શ્રીજી મહારાજને અર્પણ કરવાનું છે. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર્સ્વભાવા પંખા બંધ કરી દેજો નીચે. કરોમિ યદ્ય
પંખા બંધ કરી દેજો. सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति સમર્પયામિ. સહજાન સ્વામી મહારાજની જય. નમસ્કાર. गुरु